વાત સુરતની સુરત શહેર કે જે ઓળખાય છે હીરા નગરી તરીકે, જો કે હીરા ઉદ્યોગ ઉપર ઘેરાયા છે સંકટના વાદળ. મંદીને લઈ અને હીરાના કારખાનાના વેપારીઓ હીરા ઘડવાની જે ઘંટીઓ છે તે વેચી રહ્યા છે. ભંગારની દુકાનોમાં ઘંટીઓનો હાલ ખડકલો થઈ ગયો છે. સુરતના વરાછા વિસ્તારના મહાદેવનગરમાં હીરાની ઘંટીઓના ભંગારનું ગોડાઉન છે, જ્યાં ઘંટીઓનો હાલ ઢગલો થઈ રહ્યો છે. હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે. કારખાનેદારો તેમની ઘંટીઓ ભંગારમાં વેચી રહ્યા છે. હજારો રત્ન કલાકારો હીરાનો ધંધો છોડી અન્ય જગ્યાએ રોજગારી શોધી રહ્યા છે. સુરતમાં છેલ્લા 25 વર્ષથી હીરાનું કારખાનું ચલાવતા કાંતિભાઈ વેકરિયાએ પણ પોતાનું કારખાનું બંધ કરી દીધું છે. કાંતિભાઈના મતે 30% ખોટમાં હીરા વેચવા પડી રહ્યા છે. ખોટ ખાઈ અને ધંધો કરવો તે સારો નથી. હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે, ત્યારે હીરાના કારખાનાદારો નાની નાની ઘંટીઓ ચલાવતા હોય છે. એવું અત્યારે હાલ આ રીતે જે ફેબ્રિકેશનનું કામકાજ કરતા હોય છે હીરાની ઘંટીનું, ત્યાં અત્યારે હાલ મૂકીને જતા રહ્યા છે. જોઈ શકાય છે મસ્ત મોટો ઢગલો અત્યારે હાલ આ જે હીરાની ઘંટી છે એનો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં જે હીરાની ઘંટીનું ફેબ્રિકેશન કરતા હોય છે તેમને ત્યાં અત્યારે હાલ ખડકલો થઈ ગયો છે, ઢગલો થઈ ગયો છે હીરાની ઘંટીઓનો. અત્યારે મંદીનો માહોલ છે, ત્યારે નાના નાના કારખાનેદારોએ અત્યારે હાલ હીરાના કારખાના છે એ બંધ કરી દીધા છે, કારણ કે તેમને અત્યારે હાલ કોઈ પણ જાતની મજૂરી નથી મળી રહી, કામ નથી મળી રહ્યું. ફેબ્રિકેશનનું કામ કરનાર વ્યક્તિ આપણી સાથે મોજૂદ છે. આપ જણાવો શું થયું છે? સાહેબ, અત્યારે મંદીનો માહોલ છે થોડો, અને બીજા નંબરની અંદર કે નાના નાના જે કારખાના હાંકતા હોય એને ભાડું ના પોસાતું હોય, એટલે એના હિસાબે અહીંયા કોઈ 2 ઘંટી કોઈ 5 ઘંટી એવી રીતે રાખી ગયેલ છે. હવે આ ઘંટીઓનું શું કરશો તમે, કઈ રીતે? પાછું માર્કેટમાં સારો માહોલ આવશે એટલે વળી પાછા લઈ જશે, ફિટિંગ કરીને ચાલુ કરશે. અત્યારે તમને કેટલામાં આપી ગયા છે? ના, એટલે એમ આપણે વેચાતી નથી લીધેલી, અને એ આપણા ભાઈબંધ દોસ્તારનો હિસાબે મૂકી દીધેલી છે. કેટલો મંદીનો માહોલ છે, કઈ રીતની કઠણાઈ છે અત્યારે? મંદીનો માહોલ તો છે જ, એવું નથી કે નથી, પણ એમ કે કોઈ ઘણા ખરા કારખાના ચાલુ છે અને ઘણા ખરાને કોઈ લાઈન ના હોય તો એના હિસાબે કે બંધ કરી દીધું હોય. કોઈ 2 ઘંટી હાંકતા હોય, કોઈ 3 ઘંટી હાંકતા હોય, તો માનો કે 5,000 10,000 રૂપિયા ભાડું હોય તો એ ના પોસાતું હોય, તો એના હિસાબે કે ભાઈ 2 મહિના 3 મહિના પછી આપણે રહીને ચાલુ કરશું એટલે અત્યારે અહીં મૂકી દઈએ એમ. અત્યારે તમે આ મશીનનું શું કરશો? ફેબ્રિકેશન કરીને નવી બનાવશો કે એમને એમ રહેશે? ના, એમનું જ રહેશે. આનો ફેબ્રિકેશનનું કામ તમને બતાવી દઉં કયા પ્રકારનું હોય છે. આ તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે આ પ્રમાણે ફેબ્રિકેશનનું કામ છે, બ્રહ્માણી ફેબ્રિકેશન વર્ક, અને તેઓ અત્યારે હાલ હીરાની ઘંટીઓ છે એનું ફેબ્રિકેશનનું કામકાજ કરતા હોય છે. એ ફેબ્રિકેશનને વાળાને ત્યાં અત્યારે હાલ જે રત્ન કલાકારો જે રીતે કામ નથી મળી રહ્યું, હીરા કારખાનાદારો છે તેમને અત્યારે હાલ કામ નથી મળી રહ્યું છે. આ તે મસ્ત મોટો ઢગલો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આ પ્રમાણે મંદીના કારણે અત્યારે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે નાના નાના હીરાના કારખાનેદારો છે એ પોતાની હીરાની ઘંટીઓ છે એ લાવીને ફેબ્રિકેશન વાળાને ત્યાં મૂકી રહ્યા છે. ત્યારે મંદી કેટલી છે એનો તાદ્રશ ઉદાહરણ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ એ નાના નાના કારખાનાઓ છે જે મરણ પથારી હતા, જેમને કામ નથી મળતું, તેઓએ અત્યારે હાલ પોતાનો વ્યવસાય સંકેલીને ફેબ્રિકેશન વાળાને ત્યાં પોતાની મશીનોનો ખડકલો કરી દીધો છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. હીરામાં મંદીનો માહોલ છે, ત્યારે આખા કારખાના બંધ થવા લાગ્યા છે અને મશીનો છે એ સ્ક્રેપમાં વેચાઈ રહી છે, ફેબ્રિકેશનમાં વેચાઈ રહી છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. સુરતના વરાછા વિસ્તારમાં હીરાનું કારખાનું છે, 10 ઘંટી ચાલતી હતી, ત્યારબાદ ધીરે ધીરે 3 ઘંટી થઈ અને હવે આખું કારખાનું જ બંધ છે. કાંતિભાઈ વેકરિયા છેલ્લા 10 વર્ષથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમનું કારખાનું છે. કાંતિભાઈ વેકરિયા આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે જ વાતચીત કરીશું. કાંતિભાઈ, કેટલા વર્ષથી તમે કામકાજ કરી રહ્યા છો? પહેલા કેટલી ઘંટી ચાલતી હતી, હવે શું સ્થિતિ? એમ તો પોતાનો કારખાનું લગભગ 25 વર્ષથી છે. પહેલાં 10-12 ઘંટી ચાલતી, પછી ધીમે ધીમે એક બબે ઓછી થતી ગઈ. એમાં છેલ્લા 3-4 વર્ષથી તો બિલકુલ બહુ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે તમને? કેમ તમારા કારખાનું તમે નથી ચલાવી શકતા? પ્રોબ્લેમમાં એ છે કે ગમે તે માલ લઈએ, કાચો માલ, તો એના વેચવા જઈએ તો લગભગ 10 થી 20%, 25% જેવું નુકસાન થાય. મજૂરી થતી નથી કંઈ, એટલે કારીગરને કંઈ મજૂરી આપી શકીએ એટલી હાલત નથી.
માનો ને કે 10,000 માલ પડ્યો 7,000 વેચાય, 30% નુકસાનમાં ચાલે છે. 25 વર્ષથી તમે કેટલા રત્ન કલાકારને રોજીરોટી આપતા હતા અને હવે તમારી શું સ્થિતિ? મારી પાસે એક સમયે 48 થી 50 કારીગર હતા અને આજે 3 ઘંટીના 3 કારીગરથી 4 કારીગર છે. 4 કારીગરને રોજીરોટી આપી શકતા નથી. શું અપીલ છે સરકારને? સરકાર તો હવે શું કંઈક સપોર્ટ કરે તો ધંધા માટે કોઈ લાઇટ બિલ કે આ તે કંઈ વેરા બિલ કે આપણે કારીગરનું પેલું આ જે પેલો ચાર્જ લગાવે છે એ બધી થોડુંક રાહત આપે તો થોડુંક ફાયદો થાય એમ. કેટલાક કારખાનેદારો તો સ્ક્રેપમાં નાખી રહ્યા છે, ભંગારમાં મશીનો નાખી રહ્યા છે. કેમ ભંગારમાં મશીનો, ભંગારિયાઓને મશીનો વેચી રહ્યા છે? તો ભંગારમાં જ વેચે ને શું કરે આને પછી? આ બધું ભંગારમાં અત્યારે અડધા ભાવે કોઈ લઈ નથી જતું. જે ઘંટી 10,000 હતી 5,000 ભંગારમાં નથી જતી અત્યારે. કેટલી મશીનો હશે આ રીતે ભંગારમાં જઈ રહી છે આ વખતે? અત્યારે મારા હિસાબે 50% કારખાના ચાલુ જ નથી ત્યાં, 50 થી 60%. CVDના હિસાબે થોડું થોડું ચાલે છે, બાકી રિયલ વાળું તો 50% બંધ જ છે. તો આ બધી મશીનો ક્યાં જાય છે અત્યારે? મશીનનો ભંગારમાં જઈને તોડફોડ કરી નાખે, બીજું તો ક્યાં જાય? અથવા ભંગારવાળા સ્ટોક કરતા હોય, કઈ તેજીની વાટ જોઈને બેઠા હોઈએ. બિલકુલ જોઈ શકાય છે અત્યારે સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને હીરાના કારખાનેદારો, જે નાના નાના કારખાનેદારો છે, તેમના હીરાના કારખાના સદંતર બંધ થઈ ચૂક્યા છે અને મશીનો જઈ રહી છે ભંગારમાં. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત.